મારું એવું કેવું છે કે બાબા સાહેબની વિચારધારાની અંદર છે એમને રોકાયેલા હતા અને એમને બુદ્ધને આ વિચારધારા ઉપર જ હાલ્યા જ્યાં સુધી એમને જીવ્યા ત્યાં સુધી 14 એપ્રિલે એકવાર મને યાદ છે એ મુંબઈ ગયા હતા સુંદરભાઈ ને આજે સંગઠનોમાં ગયા હતા. મુંબઈ ગયા હતા બામસેપના સંગઠનમાં ગયા હતા એમનું તારે હજી મારી પાસે પડ્યું છે બાબા સાહેબની સ્તુતિ બનાવી છે શું વાત છે? બાબા સાહેબની શ્રી ભીમ પરમ કૃપાલુ જગમય દલિત દુઃખ નિવારણમ સો શીત પીડિત દુઃખ ભંજનમ શિર શ્યામ બાલ ભાલ વિશાલ રમ્ય મુખ નયનમ આ એમને રચના બનાવી છે પ્રદેશે મધ્ય પ્રદેશે જન્મા અવતારી થઈને આયા સાચા દલિતોના ભગવાન. સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય ભારત, જય સંવિધાન. તો ભડિયાદ ગામ એ ગુજરાતભરમાં પ્રખ્યાત થયું છે. તો ભડિયાદ ગામ પ્રખ્યાત થવા પાછળનું કારણ એ પરમાર પ્રેમજીભાઈ છે કે જેમણે ભીમ રચનાઓ તૈયાર કરી છે અને ભીમ ગીતો ગાયા છે. કે ભડિયાદ ગામમાં એક નાના એવા પરિવારમાં મહેનત મજૂરી કરતા કરતા આ ભીમ ગીતો લખ્યા હતા કે જે પરમાર પ્રેમજીભાઈ તરીકે જેઓ પ્રખ્યાત છે એ હકીકતમાં પરમાભાઈ એમનું મૂળ નામ હતું. પરમાભાઈ એમનું નામ હતું અને આજે આપણે એમના ઘરે રૂબરૂ મુલાકાત કરી છે. તો પરમાભાઈના સુપુત્ર એવા વિનોદભાઈ આપણી સાથે ઉપસ્થિત છે અને વિનોદભાઈના ધર્મપત્ની જયાબેન પણ અહીં ઉપસ્થિત છે. તો મિત્રો, લોકો પરમાભાઈને ભૂલી ગયા છે કે જેમને પ્રેમજીભાઈ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ આપણે પરમાભાઈના વિચારોને જીવિત કરવા પડશે. કારણ કે જે બાબા સાહેબ આંબેડકરની વિચારધારા હતી, જે તથાગત બુદ્ધનો સંદેશ હતો, મહામાનવ યુગધર બોધિસત્વ બાબા સાહેબ આંબેડકર વિશે એમણે ઘણું બધું લખ્યું છે. જે પરમાભાઈએ લખેલી રચનાઓ છે એમાંની એક રચના હું તમને ગાઈ સંભળાવું છું. આમ તો મને ગાતા આવડતું નથી, પણ થોડુંક ગાઉં છું. મધ્ય પ્રદેશે ભારત દેશે જન્મા મહુગામ અવતારી થઈને આવ્યા સાચા દલિતોના ભગવાન. કેટલીક એવી રચનાઓ છે, આપણે એમના દીકરા પાસેથી જાણશું કે એમના પિતાજી શું કરતા હતા અને કેવી રીતે આ બધું કામ એમણે કર્યું હતું. તો વિનોદભાઈ, તમારું સ્વાગત છે. જયાબેન, તમારું સ્વાગત છે. તો જયજીત, નમો બુદ્ધાય. તો તમારા પિતાજી આમ તો મહેનત મજૂરી કરતા હતા, તેમણે ભીમ ગીતો પણ લખ્યા છે. તમારો શું અનુભવ રહ્યો છે એ વિશે? મારો અનુભવ એક જ છે કે બાબા સાહેબ વિશેનું એમનું જ્ઞાન અને જે એમની રચના આ લોકોને બધાને પ્રસારિત થાય અને સાંભળે વિચારોમાં ફેરફાર થાય તો એ છે ને શુદ્ધ વિચાર આવે. અને મારું એવું કેવું છે કે બાબા સાહેબની વિચારધારાની અંદર છે એમને રોકાયેલા હતા અને એમને બુદ્ધને આ વિચારધારા ઉપર જ હાલ્યા જ્યાં સુધી એમને જીવ્યા ત્યાં સુધી ઊંડા ઉતરેલા હતા. એમને પુસ્તકોનો એટલો એમનો અભ્યાસ અને પુસ્તકો બાબા સાહેબ વિશે જ પુસ્તકો વાંચતા, બીજા કોઈ પુસ્તકોનું જ્ઞાન નહીં, બાબા સાહેબનું જ જ્ઞાન. બીજું કે એમને હાલ્યા જતા હોય, ગમે એ રસ્તા પર કામ જ જતા હોય, હાલ્યા જતા હોય તો રસ્તામાં કાગળ પડ્યો હોય તો સાહેબ એ છે ને એ પેલા વાંચી લે પછી કામ જ આવે, પછી જ જવાનું કામ. હું તમને એક વાત એ પૂછવા માંગુ છું કે તમારા પિતાજી 3 ચોપડી ભણેલા હતા, તો એમણે કઈ બહાર જતા કે બીજા રાજ્યમાં 14 એપ્રિલ હોય, કોઈ સંગઠનો હોય? 14 એપ્રિલે એકવાર મને યાદ છે એ મુંબઈ ગયા હતા સુંદરભાઈ ને આજે સંગઠનોમાં ગયા હતા. મુંબઈ ગયા હતા બામસેપના સંગઠનમાં ગયા હતા. એમનું તારે હજી મારી પાસે પડ્યું છે ત્યારે એમને ગયા હતા મુંબઈ ટ્રેનની અંદર. એ સમયમાં પરમાભાઈ એ મુંબઈ ગયા હતા કે જ્યાં અધિવેશન હતું, તો એ વાત એમણે કરી રહ્યા છે. પરંતુ એમણે જે રચનાઓ લખી છે તો એમાંની કોઈ રચના તમે ગાઈ શકો તો તમે ગાઈ સંભળાવો. ગાયકીની અંદર તો મારો અવાજ તો છે નહીં, પણ મને થોડાક શબ્દો યાદ છે એ બોલ કે એમને એક ભીમ સ્તુતિ બનાવી છે કે મોરારી બાપુ જે રામાયણની અંદર એમને જે સ્તુતિ છે કે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરણ બૌદ્ધ, એ રાગ ઉપર એમને બાબા સાહેબની સ્તુતિ બનાવી છે. શું વાત છે?
બાબા સાહેબની શ્રી ભીમ પરમ કૃપાલુ જગમય દલિત દુઃખ નિવારણમ સો શીત પીડિત દુઃખ ભંજનમ શિર શ્યામ બાલ ભાલ વિશાલ રમ્ય મુખ નયનમ. આ એમને રચના બનાવી છે. એ મને 2 કડી આવડે છે, એ હું તમારી આગળ રજૂ કરું. પછી એક એમને કાવ્ય એક બનાવ્યું છે. કાવ્ય છે કે ખાવો છો આજે ભીમનું બાંધેલ ભાતું, ખાવો છો આજે ભીમનું બાંધેલ ભાતું, નુગણાને તો કઈ કહેવાનું નથી, સગુણ અને સજનની છે આ વાતું, ખાવો છો આજે ભીમનું બાંધેલ ભાતું, કાંટો કાઢે એનો ગણ ન ભૂલાય, લોકો કરે છે જગમાં વાતું, ખાવો છો આજે ભીમનું બાંધેલ ભાતું. એક એમને સુપરિચિત ગુજરાતી ફિલ્મ વાયા વિરુમ ગામનું ગીત જે છે એના રાગ ઉપર એક એમને બનાવી. મને એક જ ખાલી લીટી આવડે છે. હા હા મારે હૈયે મારા બાબાના સંભાળ, સારી દુનિયામાં છે એની નામના, હા હા મારા હૈયે બાબાના સંભાળના. એમના પિતાજીએ લખ્યું હતું કે હા હાય અમારા હૈયે બાબાના સંભારણા, સારી દુનિયામાં છે જેની નામના, હા હાય અમારા હૈયે બાબાના સંભારણા. અભણ બેન દીકરીને પણ સમજાઈ જાય એવા ઝીણા ઝીણા શબ્દો ભેગા કરી અને પરમાભાઈએ આવા કાવ્યો બનાવ્યા હતા. તો આ બહુ મોટી વાત કહેવાય કે એમના અનેક કાવ્યો છે. તો એમાં એમણે એક છંદ પણ લખ્યો હતો કે જે ખૂબ જ પ્રચલિત થયો હતો અને ખૂબ જ પ્રખ્યાત છે કે કોટી દલિતો કાજ જે નર જીવન ભર લડતો રહ્યો, કે જલતો હતો જ્વાલામુખી તેમાં જય કૂદી પડ્યો, કે જે આ હિન્દુ ધર્મ છે એ હળગતો જ્વાળામુખી કીધો. તમારા પિતાજીએ આવું કીધું છે કે હિન્દુ ધર્મ છે એ હળગતો જ્વાળામુખી, એમાં બાબા સાહેબ આંબેડકર કૂદી પડ્યા. અને સોનું હતો તે ના બળ્યો, ચમકીત થઈને જળાયો, હીરો બનીને ચમકીત થઈને જળાયો, ઘા મારનારા થાક્યા પણ ભીમ હીરો ના ફૂટ્યો, કારણ કે અંતે ગોબા પડ્યો ઘણમય, અંતે ગોબો પડ્યો ઘણમય પણ ભીમ હીરો ન ફૂટ્યો. ભીમ હીરો ન તૂટ્યો, ઘણમાં ગોબા પડવા માંડ્યા. ઘણમાં મતલબ કે હિન્દુ ધર્મમાં ગોબા પડ્યા કે બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના દિવસે નાગપુર ખાતે જે ધમ્મ ક્રાંતિ કરી, એટલે એ ઘણમાં ગોબો પડ્યો કે હિન્દુ ધર્મમાં ગોબો પડ્યો અને આપણને બૌદ્ધ બનાવ્યા. મજૂરી કરવા જતા, મહેનત કરતા હોય તો એ સમયમાં તમે જોતા હોય તો તમે એવું શું જોયું હતું? મારા બાપુ જયારે હું કદાચ એમને આજે કામે ગયો હોય તો એમને કામ કરતા હોય પણ તો એમને એ કડી તો એમને ચાલુ જ બોલવાની, અને બોલી અને પછી ઘરે આવે, ઘરે આવીને પછી લખી લે. આજ 2 લીટી થઈ, કાલે 2 લીટી થાય, 15 દિવસે 2 લીટી થાય, એવી રીતે આખું પછી કાવ્યો 15 દિવસ ચાલે એ કાવ્યો બનાવવામાં. અને બેઠા હોય કદાચ કામે ગયા હોય તો બેઠા હોય તો પોરો ખાવા બેઠા હોય ને તો એ તો એમના ધ્યાનની અંદર એમાં જ હોય. બીજા પછી કોઈ આડું બીજા કોઈ વિચારોની અંદર ને એ વિચારોમાં બાબા સાહેબના વિચારોમાં જ ખોવાયેલા રહે અને કાવ્ય એમને પૂરું કરવાનું હોય એ પ્રમાણે એમને આ એવી રીતે મહેનત કરે. બરોબર. નવરા હોય ત્યારે એ જ કામ એમનું. આપણે મજૂરી કરવા જતા, આ મજૂરી કામ જે હોય, આપણે મજૂરી કામ જે આપણે ગમે કામ કરતા હોય તો એ પછી પાણી પીવા બેસે, પોરો ખાવા બેસે તો એ કામ કરે. બીજું મનની અંદર બીજો કોઈ વિચાર જ ન લાવે. એમનું જે રાઇટિંગ હોય એ તમારી પાસે સુરક્ષિત છે કે જે એમના અક્ષરમાં લખેલું હોય? મારી પાસે છે. બરોબર. સાહિત્ય તમારી પાસે હજી હાજર? એમના હાથે જે લખાણ કરેલું છે એ છે. અંદાજે એમને કેટલાક આવી રચનાઓ કેટલીક લખી છે? 25 કાવ્યો જે હોય, ભજન, કાવ્ય, રાયડો અને બીજા અલગ હાઈકુ, એ બધા દરેક એ બધા મારી પાસે સુરક્ષિત છે એમને. કે બાબા સાહેબ વિશે પરમાભાઈએ આવું બધું લખ્યું છે કે સન 1891 4 વાહરે જૈનમાં માનવ્યા સંસારમાં. બરોબર. તો મિત્રો આ બહુ મોટી વાત કહેવાય કે સન 1891 અને 14મી એપ્રિલના દિવસે મહુની અંદર આવા મહામાનવ જન્મા, મહુ સાવણીમાં આવા મહામાનવ જન્મા, એવું આપણને પ્રેમજીભાઈ કહી રહ્યા છે. સોરી, પરમાભાઈ જે ભડિયાદ ગામના વતની હતા, મહેનત મજૂરી કરતા હતા. મૃદુ મુખડું લાગે છે સોહામણું, ખુલ્યું પીડિતોના ભવિષ્યનું બારણું.
માતા ભીમાબાઈ લે સંભાળ. માતા ભીમાબાઈ લે સંભાળ, પિતા રામજીના બાળ, જ્યારે પારણિયા મંડા, ભારત દેશે મધ્ય પ્રદેશે જન્મ્યા બાહુગા, અવતારી થઈને આવ્યા સાચા દલિતોના ભગવાન. તો આ જે કાવ્ય છે એ ખૂબ જ પ્રચલિત થયું છે કે શિરે વાંકડિયા સેવા, એમના ગોરા ગોરા ગાલ, એમનું વિશાળ લાગે છે ભાલ, ભારત દેશે મધ્ય પ્રદેશે જન્મા અવતારી થઈને આયા સાચા દલિતોના ભગવાન. અવતારી થઈને આયા સાચા દલિતોના ભગવાન. તો આજે આવું તમને યાદ આવે ત્યારે આમ તમને કેવું લાગે? સાંભળવી અને ત્યારે યાદ આવી જાય ત્યારે હું એકદમ હાવ ઓલો થઈ જાઉં. ત્યારે આપણે ધ્યાન ન દીધું, પણ પછી આ એમના વિચારો ને પછી આપણે એમનો વાગોતર યાદ એમને કીધું એ પ્રમાણે આપણે હાલ્યા અને બહુ સારું કાર્ય કર્યું છે. કે જિંદા બાપ કોઈ ના પૂજે, મરે બાદ પૂજવાય, મુઠ્ઠી ભર ચાવલ લેકે કૌએ કો બાપ બનાય. કૌએ કો તો બાપ શું બનાય. તમને કાગવેશ નાખવાનું કે એવું હરાજનું કંઈ કીધેલું? મને એમને મારી 53 વર્ષની ઉંમર છે અત્યારે, કેટલા લગભગ 17 વર્ષ જેવું થયું છે, 17-18 વર્ષ. જ્યારે બીમાર પડ્યા ત્યારે હું દવાખાનામાં હતો. ત્યારે મને કે બેટા મારું હરાજ ન નાખતો. શું વાત છે? હરાજ મારું ન નાખતો. ક્યાં મને કે મારા કાગડો છે ને તારા ઘરે મારે પાછું નથી આવવાનું, મારે નથી આવવાનું. એટલે મેં એક જ હરાજ નાખ્યું. મારી બહેનો બધા આવ્યા નહીં, 3 બહેનો છે મારે, 3 બહેનો આવીને એક હરાજ મેં નાખ્યું. તો બેન આ હું એક જ નાખું છું, તમે કહો છો ને એટલે હવે હું પછી હરાજ નહીં. આજની તારીખમાં હજી મેં કોઈ હરાજ નાખ્યું નથી. 17-18 વર્ષ થઈ ગયા મેં હરાજ નાખ્યું નથી. ના પડી ગયા પછી શું લેવા નાખવું જોઈએ? એટલે તમને તમારા પિતાજીએ ના પાડી છે. પરંતુ ભડિયાદ ગામ એટલે પ્રચલિત છે કે જ્યાં પરમાભાઈનો જન્મ થયો હતો અને એક ભીમ કવિ તરીકેનું તેમણે બિરુદ મેળવ્યું છે. તો મિત્રો એમની એક બીજી પણ કવિતા ખૂબ જ પ્રચલિત છે. જાગો દલિતો વિચારો આંબેડકરની વાતો, ખાવો છો આજે ભીમનું બાંધેલ ભાતું, ઓછો આજે ભીમનું એ બાંધેલ ભાતું, ખાવો છો આજે ભીમનું બાંધેલ જે ભાતું. લોકો જગમાં કરે છે આ વાતું. ખાવો છો આજે બાબા સાહેબે આ કાંટો કાઢ્યો એટલે તમારા પિતાજીએ આ શબ્દોને નાખ્યા છે. સગુણ અને સજન ની આ છે વાતું. લુગડાને તો કઈ કહેવાનું નથી, સગુણ અને સજન ની છે આ વાતું. શિક્ષિત થઈ જાય એને શિક્ષિત પણ લજવાનું. હે આ શિક્ષિત થઈ ગયા પછી બાબા સાહેબના વિચારો ભૂલી ગયા, અનામતનો લાભ લઈ લીધો અને પછી બાબા સાહેબને ભૂલી ગયા. 14મી એપ્રિલ આવો ને 6ઠી ડિસેમ્બર આવો, જય ભીમ કરે પછી બસ પછી આ વાત પૂરી નથી થઈ જતી. પણ એમને જે વિચારોની અંદર બાબા સાહેબે જે કાંઈ આપણને જે સૂચન આપ્યું છે, આંગળી ચીંધી છે, શું લેવા ચીંધી છે? પણ એ આંગળી ચીંધી છે એ એના માટે ચીંધી છે મેં જે વિચારો જે રજૂ કર્યા છે, જે મેં તમને કીધું છે એ કરવાનું છે. બીજા અવળા ધંધા તમે મેકી દો. શિક્ષણ માટે ખાસ હાર એમને શિક્ષણ માટે આપ્યો છે. સંઘર્ષ પછી કરવાનો, શિક્ષણ ચાલુ. હા, શિક્ષિત જેમાં તો એમને કાવ્યમાં કીધું કે શિક્ષિત પડું લજવાતું. કે એ કાવ્ય પણ ખૂબ જ પ્રચલિત છે. મણિબેન પરમાભાઈ એ તમારા માતુશ્રી? માતું છે. તો આમ કેટલું જીવાય છે, કેટલી ઉંમર છે તમારા બાબુજીને? એમને જીવા લગભગ 70 વર્ષ જીવાય. 70 વર્ષ જીવાય છે. હવે આમાં અંતમાં તમારે કંઈક કહેવું હોય, સમાજને કંઈક કહેવું હોય, મારા પિતાજી આ કંઈક કર્યું છે? આપણો જે આશ્રમનો જે કાંઈ ધર્મ છે એ તો આપણે નિભાવી છે. આપણે જે કાંઈ આવે પણ મારો કહેવાનું એટલું છે કે મારા બાપુજીએ જે કાંઈ કાવ્યો લખ્યા છે, જે કાંઈ એમના વિચારો રજૂ કર્યા છે, સમાજ સાંભળે, વિચારે, પછી એનું મંથન કરે અને ઉતારે, એ જ મહત્વની વસ્તુ છે. ખૂબ સરસ. લો, જે બાબા સાહેબના વિચારો છે ને એ ગળે ઉતારો, એમનું કહેવાનું એવું છે. તો એ મારા પિતાજીનું સન્માન છે. બસ એ જ મારે, બીજું કાંઈ નહીં.
જે કાર્યો બનાવ્યા છે, વિચારો રજૂ કર્યા છે અને એ સમાજના ઉપયોગી છે અને બહુજન સમાજના આ જો એ સાંભળશે, વાંચશે, વિચારશે, મંથન કરશે તો એના માટે સમાજનો ઉદ્ધાર થશે. છેલ્લે તો મારે એટલું જ કેવું કે નમો બુદ્ધાય. તમારા સાસુ સસરા અને આ જે ભીમ સંદેશ આપ્યો છે તમારા સસરાએ, તમને આમ કેવું લાગે છે? આમ વિસ્તારમાં કોઈ જય ભીમ બોલતું ન હોય અને છતાંય તમારા સસરા જય ભીમ બોલતા અને બાબા સાહેબની વાત કરતા, જ્યારે કોઈને બાબા સાહેબની ઓળખ પણ નહોતી. આ ગામમાં તો નહીં પણ સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગુજરાત લેવલે નહોતી. તો આમ તમને કેવું લાગતું? તમને કોઈ એવું સંભાળણું હોય તો તમે કહો. હમણાં તો એવું એમને કામ ધંધા કરતા હતા તો એ બાબા સાહેબનું નામ લેતા હતા. મારા લગ્ન કર્યા હતા નાની ઉંમર હતી, મને ખબર નથી પડતી પણ નવીન લાગતું હતું, પણ તો એ સારું હતું. જે બાબા સાહેબનું નામ લેતા લખતા એ બધું સારું હતું. એ બધું સારું હતું. એ બોલતા હતા, એમને કામ ધંધા કરતા અને એમને હાલતા ને ચાલતા બોલતા હતા, લખતા હતા, વાંચતા હતા. એ જ કામ બાબા કરતા. એ જ કામ કરતા. બાબા સાહેબનું. બાબા સાહેબનું ગમે એવું કામ કરો તો બાબા સાહેબનું મોઢું નામ હોય જ તે એમને. અને મને દીકરી ઘોડે જ કાયમ રાખતા હતા. મજૂરી બહુ કરી એમને. તમને દીકરી ઘોડે રાખી? હા, મને દીકરી ખૂબ સાચવા સાસુ સસરાએ. તમારા ગુજરાતની હા, અંદર મારા સાસુ કોઈ સસરા. એવો ગુજરાતની અંદર કોઈ એવું નહીં બાકી હોય કે આ જગ્યાએ કામ નહીં ગયા હોય. રણની અંદર કામ કરવું, ગુજરાતની અંદર બાજરી વાઢવાનું, જુનાગઢની અંદર દરેક આ ભાલની અંદર ઘઉં વાઢવા, દરેક કામની અંદર બધે એમને ફરી પડ્યા. ક્યાંય મજૂરી બાકી મજૂરીમાં ક્યાંય બાકી નહીં રહેવા દીધું કામ કરવાનું. આખી જાત તોડ નહીં, આખી જીવા ત્યાં સુધી કામ કર્યું. સારું હતું અમારી માટે. એટલે હજી જીવાવત તો સારું હતું. સારું હતું અમારી માટે. એમનું કહેવાનું એવું છે, ઘરના સભ્યો તો એવું ઈચ્છે છે કે પરમાભાઈ પરમાર હજી થોડુંક વધારે જીવ્યા હોત તો સારું હતું. કારણ કે યાદ તો આવે, પરંતુ જ્યારે સામાજિક લેવલે તેમણે જે લખેલા ભીમ ભજનો, કાવ્યો, છંદો, એ હાઈકુ છે, એ પણ આજે પ્રચલિત છે, વિચારધારા બોલે છે, કે તેમણે જન જન સુધી આ વાત લઈ જવાનો પ્રયત્ન કર્યો છે. એક એમને નામાસણીની અંદર એક એવું લખ્યું છે કે જિલ્લો મારો સુરેન્દ્રનગર, તાલુકો વઢવાણ હતો, ભોગાવાના કાંઠે મારું ગામડું, ફળિયાદમાં હું રહેતો હતો. પ્રેમજી નામ ફળિયાદમાં રહેતો હતો, આજે નથી જગમાં છતાં એનો સાથ તો ગુમતો રહ્યો. જીવજો નથી જગમાં છતાં એનો સાથ તો ગુમતો રહ્યો. જિલ્લો છે મારો સુરેન્દ્રનગર, એનો તાલુકો વઢવાણ હતો, ભોગાવા કાંઠે ગામડું ફળિયાદમાં રહેતો હતો. પરમાર પ્રેમજી નામ છે, ગુણ ભીમના ગાતો હતો, આજે નથી તે અવનિ પર. એનો સાથ તો ગુંજતો એનો સાથ તો ગુંજતો ઊંચો રહ્યો. હતો. પણ બસ આ સાથ ગુંજતો રહે નહીં, બસ મારી ઈ જ છેલ્લી ઈચ્છા. એમનો અંતિમ સંદેશ છે કે એમના પિતાજીએ જે માર્ગ ઉપર ચાલ્યા હતા એ રસ્તો જ શ્રેષ્ઠ છે અને સમાજે પણ એ રસ્તે ચાલવું જોઈએ. ચાલુ રહ્યું. જીવતા નથી છતાં એમનો સાથ તો ગુંજતો છે ને અત્યારે. મિત્રો, આ ભડિયાદ ગામની મુલાકાત લીધી હતી, જ્યાં પરમાર પ્રેમજીભાઈ કે જેમનું ઉપનામ હતું અને મૂળ એમનું નામ એ પરમાર પરમાભાઈ, એમના ઘરની આજે મુલાકાત કરી છે. તો આપ જોઈ શકો છો, ઘરની અંદર બાબા સાહેબ આંબેડકરની આવી પ્રતિમા દોરેલી છે અને સભ્યો પણ ખૂબ જ માયાળુ, પ્રેમાળુ છે અને મારું સ્વાગત કર્યું, અને એ બદલ તમારો પણ હું આભારી રહીશ કે અહીં જે એમના પુત્ર છે વિનોદભાઈ અને એમના ધર્મપત્ની જયાબેને જે એમનો કિંમતી સમય આપી અને મને સમય આપ્યો એ બદલ હું આપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ, આપનો આભાર માનું છું. જય ભીમ, જય ભીમ. નમો જય ભીમ. બુદ્ધાય.